હલો ફ્રેન્ડ્સ, હું હેમા શુક્લા એડવોકેટ જુનાગઢ યુટ્યુબ ઉપરની મારી ચેનલ લીગલ એડવાઇસ બાય હેમા શુક્લા એડવોકેટમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, અત્યારે આપણે જે અંબાજી મંદિર ના મહંતના કાંડ અંગેની વિડીયો સિરીઝ ચાલી રહી છે. એમાં હું એક એડવોકેટ તરીકે અને એક સામાજિક કાર્યકર્તા તરીકે અને સિનિયર સિટીઝન તરીકે મારી જવાબદારી માની અને આ બધા જ લિટિગેશન, આ બધા જ જે મારા કાયમ સ્ટેટમેન્ટ આવે છે એ વિડીયોઝ વગેરેની પ્રવૃત્તિ કરું છું. અને એમાંથી આપણને ઘણું બધું શીખવાનું અને ઘણું બધું જાણવાનું પણ મળે છે, જેનાથી સામાન્ય પબ્લિક બિચારી અવગત હોતી નથી. અને હવે અત્યારના સંજોગોમાં એ જાણવું એ આપણી પોતાની સાવચેતી અને સુરક્ષા માટે પણ આપણી જવાબદારી બને છે, કારણ કે આપણે જ આપણી સુરક્ષા કરવાની રહે છે. અત્યારે બીજા કોઈ તંત્ર પાસેથી આ યુગમાં સુરક્ષાની અપેક્ષા રાખવી એ નકામું છે. હવે આપણે વાત કરીએ તો આ જે આખી ઘટના અત્યારે બની રહી છે અને બની ગઈ છે થોડા દિવસો પહેલાં, એમાં ઘણા બધા પ્રશ્નો પણ આવે છે. પહેલી વાત તો એ કે જે ગુનેગાર છે, જે મહેશગીરી અને ડૉક્ટરને વગેરે, તો એક સવાલ મારે અખાડાને એ પૂછવાનો થાય છે કે આવા જે ગુનેગારો હોય એના પ્રત્યે અખાડાનું બંધારણ એને ચાલુ રાખવા, સાધુ તરીકેની તમારી ડેફિનેશન અને એની સામે એના નૈતિક ધોરણો એ બધા શું છે, તમારા નીતિ નિયમો, જોગવાઈઓ વગેરે તો કંઈક હશે. જેમ ભૂતકાળમાં ગોપાલાનંદજીએ આ જ મહેશગીરીને ડિસમિસ કરવા માટેની કાર્યવાહી કરી હતી એ રીતે. તો અત્યારે જ્યારે ખુલ્લેઆમ એણે ગુનો કર્યો છે અને કબૂલ કરી લીધો છે જાહેરમાં, ત્યારે એની સામે અખાડો શું પગલાં લેશે? એના ભગવા ચાલુ જ રહે? આવા જ બધા ભર્યા છે કે ભરવાના છે? એના સાધુ તરીકે તમે એને ડિબાર કરી શકો, ડિસમિસ કરી શકો એવી તમારી કોઈ જોગવાઈ કે કોઈ ફરજ નથી સમાજ પ્રત્યેની, નૈતિકતા પ્રત્યેની, આવા પ્રત્યેની કે એની સામે તમે અખાડાના ધોરણે પણ કંઈક પગલાં લો, અને એ તાત્કાલિક લેવાય એ બહુ જરૂરી છે. એટલે કે અને બીજી જે વાત મહત્ત્વની મારે કરવાની છે કે જે લેટર મેં અખાડાને લખ્યો છે અને એની કોપી કલેક્ટરશ્રીને પણ લખી છે. અખાડો તો ઠીક છે કે સાધુઓની જમાત છે અને એ તો કંઈ કરે ન કરે, કાનૂનની જ્ઞાન હોય ન હોય, એના નીતિ નિયમો જે કંઈ હોય એ, અને કદાચ ઘણા બધા એમાં આવા જ હોતા હશે. એટલે પણ સરકારની આમાં બહુ મોટી જવાબદારી બને છે કે એક વખત જે ગુનેગારે છડેચોક ગુનો, આટલો ગંભીર કોગ્નિઝેબલ ઓફેન્સ કબૂલ કરી લીધો છે, તો હજી સુધી એના હાથમાં આવી રીતે ભૂતનાથ મંદિર, રાણેશ્વર મંદિર અને ઉપર ની જગ્યા, આ કમંડળ કુંડની જગ્યા, આ ત્રણ ટ્રસ્ટો એના હાથમાં ને એને હસ્તક છે, તો એ વ્યાજબી છે? ગવર્મેન્ટની ને કલેક્ટરની ફરજમાં નથી આવતું કે આવો જે ગુનેગાર છે એ આ પદે રહી શકે નહીં, કે એના હાથમાં આવા ટ્રસ્ટ હોઈ શકે નહીં? કમંડળ કુંડની જગ્યા કદાચ છે એને દત્તાત્રેયની જગ્યા રિલેટેડ હોય તો એમ માની શકાય કે દત્તાત્રેયની જગ્યા ઉપર ગવર્મેન્ટે વહીવટદાર નિમી દીધા છે, પણ ભૂતનાથ મંદિર અને રાણેશ્વર આ બે જગ્યાઓ પણ હજી કમંડળ કુંડની જગ્યાના પણ મહંત તરીકે તો એ ચાલુ જ છે. તો ચેરિટી કમિશનર અને કલેક્ટર આ બંનેની ફરજમાં એ આવે, માત્ર નૈતિક કે સામાજિક નહીં પણ કાનૂની ફરજમાં પણ એ આવે કે આવો કબૂલ કરી લીધેલા કોગ્નિઝેબલ ગુનાના ગુનેગારને આવી રીતે
ચેરિટેબલ પબ્લિક ટ્રસ્ટના મહંત તરીકે ચાલુ રાખી શકાય નહીં, ચાલુ રાખવા જોઈએ નહીં. આ ગેરકાયદેસર અને ગેરબંધારણીય વાત છે અને તાત્કાલિક એની સામે પગલાં લઈ અને એના હસ્તક જે કંઈ ટ્રસ્ટ હોય એ બધા ટ્રસ્ટો એની મિલકત એ બધું પણ લઈ લેવું જોઈએ અને ત્યાં પણ વહીવટદારની નિમણૂક એઝ અર્લી એઝ પોસિબલ કરવી જોઈએ. કારણ કે આ બધો પૈસો છે એ આ બધી જગ્યાઓ છે એ કોઈની અંગત માલિકીની કે પૈતૃક સંપત્તિ કે સ્વ ઉપાર્જિત મિલકત નથી. આ બધી લોકોના હિસાબે ને જોખમે લોકોને પૈસે જાહેર ચેરિટેબલ પ્રોપર્ટી છે. ચેરિટી કમિશનર નીચે જ આવે છે અને આ બધી જગ્યાઓ એની મિલકત, એના ઘરેણાં, એનો પૈસો વગેરે જે છે એ પબ્લિક ટ્રસ્ટ અને જાહેર સંપત્તિ છે. એને આવા એક અઠંગ ગુનેગાર, હેબિચ્યુઅલ ઓફેન્ડર એના હાથમાં સોંપી શકાય નહીં અને એ લઈ લેવું એ ગવર્મેન્ટની પ્રાથમિક ફરજ બને છે. જે તારીખ 18/11ના રાતના ગુનો બન્યા પછી અને 19/11થી સતત એની જાહેરાત થયા પછી આજની તારીખ 7/12/2024 સુધી, એટલે કે લગભગ 20 દિવસનો સમય થયા સુધી અને મારી નોટિસ અને મારા પત્ર છતાં પણ હજી ચેરિટી કમિશનર કે કલેક્ટરે આ અંગે કોઈ પણ કાર્યવાહી કરેલી નથી. અખાડા મારફત એના ભગવા ઉતરવા દેવાની તમારે વેઇટ કરવાની જરૂર નથી. ભગવા ઓર નો ભગવા, પણ તમારા હસ્તક, તમે જેના માલિક છો એવા જે ટ્રસ્ટો એની પાસે છે એ લઈ લેવાની તો તમારી ફરજ અને તમારી જવાબદારી આવે છે અને માત્ર તમારી જ આવે છે. પછી એને ભગવા પહેરવા હોય તો ભગવા પહેરે, ગુલાબી પહેરવા હોય તો ગુલાબી પહેરે અને કંઈ ન પહેરવું હોય તો કંઈ ન પહેરે, પણ એની સાથે તમારે નિસ્બત નથી. તમારે તો આ જે ચેરિટેબલ ટ્રસ્ટો છે એનો કબજો તાત્કાલિક લઈ લેવો જોઈએ. એ આવા કબૂલ કરેલા ગુનાના ગુનેગાર પાસે રાખવા દઈ શકાય નહીં. અને એને માટે થઈ અને તમને નોટિસ આપવી પડે, તમારી સામે દાવા કરવા પડે કે આવું બધું કરવું પડે, એ પણ એક સરકારી આટલા મોટા હોદ્દેદાર તરીકે તમારી સદંતર ફરજમાં નિષ્ફળતા છે. એ કાં તો તમે જાણતા નથી, કાં તો તમે ઈરાદાપૂર્વક કરવા માગતા નથી, કાં તો તમે ફરજમાં બેદરકાર અને બેજવાબદાર છો અને કાં તો તમે આ લોકો સાથે ભળેલા છો. જે કંઈ હોય તે એ બેમાંથી એક પણ વસ્તુ ચલાવી લઈ શકાય એવી નથી. એટલે મારી તંત્રને, ખાસ કરીને અખાડાને પણ અને તંત્રને વિનંતી છે કે જે કંઈ હજી માલ મિલકત, ટ્રસ્ટ વગેરે આમના હસ્તક છે એ તાત્કાલિક લઈ લેવામાં આવે, એ તાત્કાલિક કબજે કરવામાં આવે અને સમાજ અને લોકો ઉપર અને ખાસ કરીને આવા અઠંગ ભગવાધારીઓ ઉપર એક ધડો પડે કે આપણે પદ ઉપર રહી અને ફાવે તેમ ફાવે વર્તી શકાશે નહીં. અને એ જો આપણે વર્તશું, આપણે આવા કોઈ પણ ગુનાહિત બેદરકારી કે ગુના કરશું તો એની પનિશમેન્ટ આપણે ભોગવવી જ પડશે. અને જો તમે આ નહીં કરો તો તમે પણ એના જેટલા જ ગુનાના ભાગીદાર બનશો. તમે પણ તમારી સર્વિસમાં ક્રિમિનલ બ્રીચ ઓફ સર્વિસ કરશો, તમારી ફરજમાં બેદરકારી અને બેજવાબદારી ગણાશે અને તમારી સામે પણ ચોક્કસ કાનૂની કાર્યવાહી થઈ શકશે અને તમને આ અંગેની ફરજ પાડી શકાશે. એટલે પ્લીઝ એઝ અર્લી એઝ પોસિબલ તમે આને નોટિસ કરી અને બને એટલી મારી નોટિસ અને મારા લેટરનો પણ પ્રત્યુત્તર આપશો અને એના અનુસંધાને તાત્કાલિક કાર્યવાહી કરશો ઓર અધરવાઇઝ ફેસ ધ લિટિગેશન ફોર ઇટ. તમને આ બધાને વિડીયો ઉપયોગી લાગ્યો હોય, ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ઇટ. કારણ કે આ બધો પૈસો છે એ પ્રજાનો પૈસો છે, એ પ્રજામાંથી આવેલો છે, પ્રજા માટેનો પૈસો છે, કોઈની અંગત, પૈતૃક કે સ્વ ઉપાર્જિત મિલકત નથી. આ આપણી છે અને એ સુરક્ષિત રહેવી જોઈએ, આવા ગુનેગારોના હાથમાં ન રહેવી જોઈએ. એટલે હવે જો નહીં જાગીએ
તો આ એક પછી એક આ બધા ચેરિટેબલ ટ્રસ્ટો છે એમાં, અને આવા ગુનેગારોને એમ થતું રહેવાનું છે કે સરકારે અમારું શું બગાડી લીધું, અખાડાએ અમારું શું બગાડી લીધું, અમારા ભગવા અખંડ છે, અમારી પદ પ્રતિષ્ઠા, અમારા ટ્રસ્ટો અખંડ છે, અમારું જે મિલકત અને બાદશાહી અમને ભોગવવા મળે છે એ અખંડ છે, માત્ર રોવે છે કોણ તો કે પબ્લિક. એટલે આ રીતે આ ચલાવી શકાય નહીં. એટલે પ્લીઝ ડૂ સમથિંગ. અને આ ઉપયોગી લાગ્યો હોય વિડીયો તો આવા જ વિડીયો ફરીથી આપણે આ સિરીઝમાં જોતા રહીશું. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ઇટ. અને આવી જગ્યાએ આવા કોઈ પણ બીજા તોમતદારો કે ગુનેગારો આપને દેખાય ટ્રસ્ટમાં તો પ્લીઝ ઇન્ફોર્મ મી. મારો મોબાઈલ નંબર છે 948214 9428014823. થેન્ક યુ વેરી મચ. ફરીથી આવી વિડીયો સિરીઝમાં મળતા રહીશું. ત્યાં સુધી જય હાટકેશ. ગુડ નાઇટ. થેન્ક યુ.